ઝઘડિયા તાલુકામાં આવેલ વેલ્સપેન નામની કંપની દ્વારા હવામાં પ્રદૂષણ ફેલાવવાના વિડીયો સામે આવ્યા. અવારનવાર ઝઘડિયા જીઆઈડીસીમાં પ્રદૂષણ ફેલાવનાર ઉદ્યોગોને જાણે કોઈની ધાક ન હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લે ચોક નીતિ નિયમોને નેવે મૂકી અને બેફામ પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. જેમાં સોશિયલ મીડિયામાં એક વાયરલ વિડીયો દ્વારા ગતરોજ ઝઘડિયા સ્થિત વેલ્સપેન કંપનીમાં હવામાં પ્રદૂષિત ધુમાડા દેખા દેતા એક સ્થાનિક નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં પ્રદૂષણ ફેલાવવાના આક્ષેપ લગાવ્યા હતા. જોકે સેલોદ પાસે આવેલ વેલ્સપેન કંપની વારંવાર આ રીતે પ્રદૂષણ ફેલાવી લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહી છે, જેનાથી આજુબાજુના ગામોના રહીશોના શ્વાસોશ્વાસ સહિતની અન્ય ગંભીર બીમારીઓ થઈ શકે છે. વેલ્સપેન કંપની આવી બેદરકારી હવામાં કયા કારણોસર આ રીતે પ્રદૂષિત ધુમાડા છોડી શકે છે તે પણ એક પ્રશ્ન ઊભો થયો છે. શું આવી રીતે પ્રદૂષણ ફેલાવવા માટે તેને જીપીસીબીએ પરમિશન આપી છે ખરી, કે પછી કોના બાપની દિવાળી તે રીતે પ્રદૂષણ ફેલાવે છે, જેને કોઈ માય બાપ કહેવાવાળું જ નથી? ત્યારે આવા ઉદ્યોગોને જાણે ખુલ્લી પરમિશન આપી હોય તેમ બેફામ બની રહ્યા છે. હવામાં પ્રદૂષણ ફેલાવી રહ્યા હોય જે બાબતે જીપીસીબી કોઈ કાર્યવાહી કરશે કે નહીં તે હવે જોવું રહ્યું.